જય માતાજી। આજે તો ખેતરમાં હાથી આંકવાનું હતું એટલે આપણે તૈયાર થઈને ખેતરમાં હાથી આંકવાનું છે। પછી આપણે હાથી તૈયાર કરી લીધું છે। પછી આપણે બળજા પણ જોડી લીધા છે। બળજા જોડી લીધા હતા। જતીનભાઈ આવ્યા, કે જતીનભાઈ કે મારે તો કે બળજા માથે બેહવું છે। જતીનભાઈ પછી બળજા માથે બેસી ગયા। એ બળજાને જતીનભાઈને બહુ સારું પડે છે એટલે જતીનભાઈને બળજા મારતો નથી। જતીનભાઈ આખો દિવસ બળજા પાસે જ રમતા હોય, કારણ કે ફળિયામાં બળજો બાંધેલો હોય તો જતીનભાઈ બળજા પાસે જ રમતા હોય આખો દિવસ। વચમાં હાથી આંકવાનું છે। બાજરીની વચમાં રાખીને હાથી આંકવાનું હતું એટલે ધીમે ધીમે હાથી આંકવું પડે। અને થોડુંક કડક થઈ ગયું છે, ફૂંકાઈ ગયું છે, થોડુંક વધારે માથે આંકારે ઉપર છે એટલે અહીંયા થોડુંક ટોરાઈ ગયેલું હોય એટલે થોડુંક વધારે કડક છે। પછી તો આ એક દાવડામાં કડક છે, પછી તો પાછું પોછું આવી જશે। હવે અહીંથી પાછું પોછું છે એટલે અહીંયા બહુ ભી ન દેવી પડે બળજા। તો કપાસ અને બાજરી તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો। તો આપણે ધીમે ધીમે હાથી આંકવા માંડ્યા છીએ। હવે વરસાદ ન આવે તો આપણે એક બેથી જવા દઈને આપણે પછી લાઠી લેવાનું છે, કારણ કે હવે કપાસ મોટો મોટો થઈ ગયો છે અને પછી બાજરી મોટી મોટી થઈ જાય તો પછી હાથી હાલશે નહીં પછી। તો આપણો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ।